રાજુલામાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। અતિવૃષ્ટિમાં થયેલી ખેતી પાકોની નુકસાની અને ઇકો સેન્સિટિવ ઝોનને લઈને અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજુલાના આંબેડકરના સ્ટેચ્યુ સામે ધરણા પ્રદર્શનનું આયોજન થયું। કોંગ્રેસ દ્વારા સરકાર દ્વારા ખેડૂતોને થતા અન્યાય અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આંદોલનનો અધ્યાય અગાઉ જ પ્રારંભ કરી દેવામાં આવેલો હતો, જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુમ્મર, ટીકોભાઈ વરુ, ડીકે રૈયાણી સહિતના રાજુલા જાફરાબાદ ના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। સવારે 11 થી 1 વાગ્યા સુધી ધરણા કરી રાજુલા પ્રાંત કચેરી ખાતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે। ઇકો સેન્સિટિવ ઝોનના કાળા કાયદાનો આ રીતે વિરોધ કરવામાં આવ્યો। મેં જેમ નવા વર્ષની અંદર વાત કરી તે પ્રમાણે એક પણ કાર્યક્રમ સ્નેહ મિલનનો નહીં કરવામાં આવે, પણ ગયા વર્ષની અંદર દિવાળી પહેલા આ સરકારે 21 જિલ્લાને અતિવૃષ્ટિની અંદર સહાય પેકેજ જાહેરાત કરી, ત્યારે વારંવાર વખતે અમરેલીના આંગળિયાત ગણી અને અન્યાય કરતી આ સરકારને જગાડવા માટે રાજુલા જાફરાબાદના આગેવાનો ખેડૂતો મારફત આ ધરણા પ્રોગ્રામ અતિવૃષ્ટિ સાથે સાથે ખાંભા તાલુકા ના ગામડાઓને ઇકોઝોનમાં જે ખોટી રીતે સમાવેશ કર્યો એ નાબૂદ કરવા સાથેના ધરણા પ્રોગ્રામ અને મામલતદારને આવેદન આપવામાં આવશે। આ જ પ્રમાણે આખા જિલ્લામાં ખેડૂતોને જાગૃત કરી અને આ કુંભકર્ણની સરકારને જગાડવા માટેનો કોંગ્રેસ પરિવાર મારફત આ એક પ્રયાસ થઈ રહ્યો છે। સરકારને સમજવું જોઈએ, સરકારના મિનિસ્ટર પણ સ્વીકારે છે આ જિલ્લામાં આવીને કે જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે, અમે પેકેજ આપશું, પત્રો દ્વારા લોકોને ગુમરાહ કરી રહ્યા છે। હાલના અમરેલીના અમુક મહત્વના ભાજપના આગેવાનો એના લેટરપેડ દ્વારા ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે, ત્યારે પેકેજ ક્યારે આપશો? નવી વાવણીઓ શરૂઆત થઈ ગઈ, નવા વાવેતરો શરૂઆત થઈ જાય, શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે, ત્યારે આ 2 દિવસની અંદર આવનાર દિવસોમાં કૃષિ મેળા કરવા જનાર સરકારને પેલા ખેડૂતોનું જોવું જોઈએ અને ભૂતકાળમાં કે હમણાં ચોમાસામાં થયેલા નુકસાનનું પાક ફેલ થયેલા ખેડૂતોને દેવા માફી કરવી જોઈએ એની લાગણી સાથે ધરણા પ્રોગ્રામ કરવામાં આવ્યો।